નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજના સેશનની અંદર ધોરણ 10માં વિજ્ઞાનની અંદર જે વિભાગ ડી ની અંદર જે આઈએમપી ક્વેશ્ચન પૂછાવાના છે એની આપણે ચર્ચા કરવાના છીએ. બરાબર, ચેપ્ટર નંબર 2 ની અંદરથી જે ક્વેશ્ચન પૂછાવાના છે એની આપણે ચર્ચા કરવાના છીએ. ઓલરેડી મેં તમને આખી બ્લુપ્રિન્ટ છે એ વિજ્ઞાન અને ગણિતની છે એ સમજાવી દીધી છે. ન જોયું તો હજી એકવાર જોઈ લેજો. કારણ કે ચેપ્ટર નંબર 2 જે બેટા 10 માર્કનું છે. કેટલા માર્કનું છે? 10. અને એની અંદર વિભાગ ડી માં 2 ક્વેશ્ચન છે એ પૂછાવાના છે. અને કેવા પ્રકારના પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરવાના છીએ. અને આજના સેશનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય એવા ચેપ્ટર નંબર 2 ના પીઓપી અને બ્લીચિંગ પાવડર એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હાવ સરળ ભાષામાં છે આપણે સમજવાના છીએ. એટલે ન આવડતું તો એકવાર વિડીયો ખાલી જોઈ લેવો, જેથી કરીને રિવાઇઝ થઈ જશે અને ખબર પડી જશે કેવી રીતના યાદ રાખો, પેપરની અંદર કઈ રીતે લખવો એ પણ હું તમને શીખવાડીશ. બરાબર, તો વિડીયોને શેર કરી દેજો તમારા મિત્રોને, જેથી કરીને એને પણ આ લાવો મળે કે વિભાગ ડી ની અંદર જે 4 માર્કનો ક્વેશ્ચન છે એ પૂછાય તો કેવા પ્રકારના પૂછાય એ પણ એને ખબર પડી જાય. પેપરની અંદર પ્રશ્ન પૂછાય તો કેવી રીતે લખો એ પણ હું તમને શીખવાડીશ, એટલે એને પણ માહિતી મળી જાય. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો, વિભાગ ડી માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે 4 માર્કના પૂછાવાના છે એની આપણે ચર્ચા કરીએ. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો વિરંજન પાવડર. બરાબર છે, વિરંજન પાવડર જેને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી વાર એક્ઝામની અંદર છે બેટા ક્વેશ્ચન છે એ પૂછાયેલો છે. તો સૌથી પહેલું શું કરવાનું, તો કે સૌથી પહેલું જો એનું ફોર્મેટ હું તમને કહી દઉં. સૌથી પહેલું છે ને ગુજરાતી લખવાનું. ગુજરાતી એટલે એને આપણે બનાવટ કહીએ છીએ. સૌથી પહેલું આપણે ગુજરાતી લખવાનું. પછી બીજા નંબરના મુદ્દામાં છે ને એનું રાસાયણિક નામ લખવાનું. ત્રીજા નંબરના મુદ્દાની અંદર એનું રાસાયણિક સૂત્ર લખવાનું. ચોથા નંબરના મુદ્દાની અંદર આપણે લખશી સમીકરણ. અને 5મા નંબરના મુદ્દાની અંદર વધારાના મુદ્દા જે આવતા હોય, વધારાના મુદ્દા. અને 6થા નંબરના પાછું ત્યાં સમીકરણ આવતું હોય, સમીકરણ ન આવતો હોય તો એના ઉપયોગ. બસ આ ફોર્મેટને પકડી રાખો. સૌથી પહેલું આપણે ગુજરાતી લખવાનું છે. ગુજરાતી લખાઈ જાય પછી રાસાયણિક નામ, રાસાયણિક નામ લખાઈ જાય પછી રાસાયણિક સૂત્ર, રાસાયણિક સૂત્ર લખાઈ જાય પછી સમીકરણ, પછી વધારાના મુદ્દા આવતા હોય તો લખવાના, જે મુદ્દા ન આવતો હોય એમાં નહીં લખવાના, અને છેલ્લે લખવાનો ઉપયોગ. તો સૌથી પહેલું ગુજરાતી લખવાનું છે. હવે જો આપણે કઈ રીતે ગુજરાતી લખશી તમને કહી દો. ગુજરાતી જ્યારે લખવાનું હોય ને તો સમીકરણને પકડો. સમીકરણ ઉપરથી હું ગુજરાતી લખાવતા શીખવાડીશ તમને. બરાબર છે, સમીકરણ ઉપરથી આપણે શું લખશી તો કે ગુજરાતી. તો આ બ્લીચિંગ પાવડર છે એ બ્લીચિંગ પાવડર બને શેમાંથી તો કે ફોડેલા ચૂનામાંથી બને. તો પહેલો પ્રશ્ન એ થાય સાહેબ ફોડેલા ચૂનાનું અણુ સૂત્ર, તો યાદ રાખજો ફોડેલા ચૂનાનું અણુ સૂત્ર છે CaOH ટ્વાઇસ. બરાબર, આ ફોડેલા ચૂનાનું અણુ સૂત્ર છે જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહે છે, ફોડેલો ચૂનો કહે છે, લાઇમ વોટર કહે છે અને સ્લેક્ડ લાઇમ કહે છે. એટલે આટલા નામ એના યાદ રાખજો, કેમ કે હેતુલક્ષીમાં પૂછાવાની શક્યતા તો ખરી જ ને. બરાબર છે, એટલે ફોડેલો ચૂનો, લાઇમ વોટર, સ્લેક્ડ લાઇમ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ ફોડેલો ચૂનો છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાની છે. કેની સાથે? ક્લોરીન સાથે. જો હું સમીકરણ લખું છું CaOH ટ્વાઇસ. આ શુષ્ક ફોડેલો ચૂનો છે. શુષ્ક એટલે પાણી વગરનું. આ હું નામે લખી દઉં છું ફોડેલો ચૂનો. ફોડેલો ચૂનો. આની તમારે પ્રક્રિયા કરવાની છે ક્લોરીન વાયુ સાથે. તો આટલું ગુજરાતી તો તમારું રેડી થઈ ગયું. શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથે શું કરવાનું છે ભાઈ? પ્રક્રિયા કરવાની છે. હવે તો કે આ મુદ્દા હું કાઢી નાખું છું. બરાબર, હવે શું કરવાનું તો કે ભાઈ ફોડેલા ચૂના એ પ્રક્રિયા કરશે તો શુષ્ક એટલે મેં કીધું તું પાણી વગરનું થાય. એનો મતલબ એવો પાણી શું થઈ જશે તો કે પાણી છે એ બહાર મળી જશે, એટલે પાણી એ તમને રિટર્ન મળશે. કોઈને એમ થાય કે સાહેબ આ પાણી ક્યાંથી આવ્યું, તો જો આ Ca છે ને, આ OH અને આ OH. બરાબર, આ CaOH ટ્વાઇસ ને જ લખ્યું છે. હવે તમે જોશો ને તો અહીંથી H અને OH, H અને OH એટલે કોણ મળી ગયું? H2O. વાય વધ્યું કોણ? CaO અને બીજું કોણ હતું? Cl2. તો આ CaO Cl2. આનું નામ Ca એટલે કેલ્શિયમ,
કેલ્શિયમ, O એટલે ઓક્સી અને Cl2 એટલે ક્લોરાઇડ. તો આપણને નામે યાદ રહી ગયું. બરાબર છે. કેમ યાદ રાખશી? Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સી, Cl2 એટલે ક્લોરાઇડ. પાણી ક્યાંથી આવ્યું હતું? તો કે CaOH ટ્વાઇસ હતું, એમાંથી H2O આવ્યું, પાણીનું ટીપું. એ પાણીનું ટીપું મેં અહીં લખી નાખ્યું. તો હવે આનું ગુજરાતી જો, ગુજરાતી આપણે લખવું છે. શું લખવું છે? ગુજરાતી. તો ગુજરાતી કેમ લખશી? જોજો, મેઇન વસ્તુ ગુજરાતી છે. તો કે આ કેવો હતો? તો કે શુષ્ક હતો. તો અહીં લખશી પહેલો મુદ્દો, શુષ્ક કોણ હતું? તો કે ફોડેલા ચૂનાની કોની સાથે પ્રક્રિયા કરી? તો કે ક્લોરીન વાયુ સાથે. તો અહીં લખવાનું શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા, વાયુ સાથે પ્રક્રિયા કરતા મેઇન મુદ્દો કોણ છે? બ્લીચિંગ. તો અહીં લખીએ આપણે બ્લીચિંગ પાવડર મળે છે. હાલો, ગુજરાતી યાદ રહી ગયું. બરાબર. શું? તો કે શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા બ્લીચિંગ પાવડર મળે છે. સમીકરણ યાદ રહી ગયું હશે. બરાબર છે. બીજો મુદ્દો શું હતો? એનું રાસાયણિક નામ. હવે તમે છોકરાઓ સમીકરણ પાકું કરો ને એટલે રાસાયણિક નામ અહીં નીચે જ લખ્યું હોય છે તમે. તો બીજો મુદ્દો મફત નો થઈ ગયો. અહીં લખશો તેનું રાસાયણિક નામ, રાસાયણિક નામ શું છે? તો કે કેલ્શિયમ, કેલ્શિયમ પછી ઓક્સી ક્લોરાઇડ છે, ક્લોરાઇડ છે. પછી ત્રીજું શું હતું? એનું રાસાયણિક સૂત્ર. તો અહીં ત્રીજો મુદ્દો તમે લખશો, તેનું રાસાયણિક સૂત્ર, રાસાયણિક સૂત્ર શું છે? CaOCl2 છે. આ બ્લીચિંગ પાવડરની ટૂંક નોંધ થઈ ગઈ. રેડી. શું કરવાનું? સૌથી પહેલું સમીકરણ લખવાનું. સમીકરણ શું છે? તો કે ફોડેલો ચૂનો. ફોડેલા ચૂનાના કેટલા નામ હતા? તો કે ફોડેલો ચૂનો, લાઇમ વોટર, સ્લેક્ડ લાઇમ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. રેડી. આની કોની સાથે પ્રક્રિયા કરી? તો ક્લોરીન વાયુ સાથે. જે બોલી છે એ જ ગુજરાતીમાં લખવાનું છે બનાવટમાં. તો શુષ્ક ફોડેલા ચૂનાની ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા બ્લીચિંગ પાવડર મળે છે. બીજો પોઈન્ટ એનું રાસાયણિક નામ. તો ઓલરેડી મેં રાસાયણિક નામ તમને કહી દીધું. Ca એટલે કેલ્શિયમ, O એટલે ઓક્સી, Cl2 એટલે ક્લોરાઇડ. તો આનું નામે થઈ ગયું કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. તો આનાથી બે મુદ્દા તમારા રેડી થઈ ગયા. કયા? તો કે એનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ છે, રાસાયણિક સૂત્ર CaOCl2 છે. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય, બ્લીચિંગ પાવડર અથવા વિરંજન પાવડર, સૌથી પહેલી બનાવટનું ટાઇટલ લખી નીચેથી શરૂઆત કરવી. પછી રાસાયણિક નામ આવે તો રાસાયણિક નામની અંદર તમે અથવા નીચે અંડરલાઈન કરી શકો અથવા તો અહીંયા ઇન્વર્ટેડ કોમા કરી નાખો. સામેવાળાને રાસાયણિક નામ ડાયરેક્ટ વચાઈ જાય. પછી રાસાયણિક સૂત્ર આવે તો નીચે અંડરલાઈન કરો અથવા તો ઇન્વર્ટેડ કોમા કરી નાખો. પછી સમીકરણનું ટાઇટલ મારવાનું. સમીકરણનું ટાઇટલ મારો એટલે ઉપર એક લાઈન ને નીચે એક લાઈન જગ્યા મૂકવાની. પછી વધારાના મુદ્દા આવે. આની અંદર એકેય વધારાના મુદ્દા નથી. તો ડાયરેક્ટ કોણ આવશે? તો કે ઉપયોગ આવશે. બરાબર. ઉપયોગનું હેડિંગ લખીને પાછી ઉપર નીચે એક લાઈનની જગ્યા છોડ દેવાની. બરાબર છે. અને હવે એના ઉપયોગ કયા છે? તો કે ભાઈ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર થાય છે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવા માટે થાય છે, લોન્ડ્રીમાં ધોવાયેલા કપડાને બ્લીચ કરવા માટે, પછી રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે, અને પીવાનો જે પાણી છે એને જંતુ રહિત કરવા માટે થાય. ચાલો, રેડી? ડન? આવડી જશે. ફરીથી જોઈ લે એકવાર. બરાબર છે. શું છે? તો કે ભાઈ શુષ્ક ફોડેલા ચૂનાની કોની સાથે પ્રક્રિયા કરવાની? મનોમન બોલતા જાવ તમે હાયરો હાયર. તો કે કોની હારે? ક્લોરીન વાયુ સાથે. ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરતા શું મળે? બ્લીચિંગ પાવડર મળે. એનું રાસાયણિક નામ શું? કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. રાસાયણિક સૂત્ર શું? CaOCl2. ચાલો, રેડી? હાલો, ત્યાર પછી ક્વેશ્ચન છે, ટૂંક નોંધ લખો POP. આ ક્વેશ્ચન એ પૂછાયેલો છે. બરાબર છે. POP. તો આમાં એ જ રીતનું સૌથી પહેલું ગુજરાતી, રાસાયણિક નામ, રાસાયણિક સૂત્ર, સમીકરણ, વધારાના મુદ્દા, પાછા જે વધારાના મુદ્દાની અંદર જે આવતી હોય બધી ડિટેલ લખવાની, પછી એના ઉપયોગો.
સૌથી પહેલું બનાવટ લખતા પહેલા આપણે શું લખી છે? સમીકરણ. તો આપણને ખબર છે જીપ્સમ આની અંદર આવે પીઓપી માં. તો સૌથી પહેલું જીપ્સમનું સૂત્ર આવડવું જોઈએ. કેમ? જીપ્સમનું સૂત્ર એ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે ને, એમાંથી એક એમસીક્યુ બને છે કે ભાઈ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે શેનો ઉપયોગ થાય? જીપ્સમનો ઉપયોગ થાય. તો જીપ્સમનું સૂત્ર જો શું છે તો કે CaSO4 * 2H2O. આ જીપ્સમનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? જીપ્સમનું. તો સૌથી પહેલા સમીકરણની અંદર આ જ વસ્તુ તમારે લખવાનું થશે. તો કે ભાઈ આ જીપ્સમ છે, CaSO4 * 2H2O. બરાબર. અહીં આપણે નામ લખી નાખી જીપ્સમ. બરાબર. જીપ્સમ છે. જીપ્સમને કેટલા તાપમાને ગરમ કરવાનું? 373 કેલ્વિન તાપમાને. કેટલા તાપમાને? 373 કેલ્વિન તાપમાને. અને સેલ્સિયસમાં પૂછે તો 100 અંશ સેલ્સિયસ. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને તમે ગરમ કરશો એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ મળશે. પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર તો કે CaSO4 * અડધો પાણી ઇન્ટુ અડધું પાણી. બરાબર. 2 માંથી અડધું હોય એવું. વાય કેટલા વધશે? 1.5 એટલે 3/2 H2O. બરાબર. આવું કઈ લખવાની જરૂર નથી. 1/2 નો યાદ રહેતા આમ લખી નાખો 1.5. બરાબર. ટોટલ 2 પાણીના અણુ હતા, એમાંથી અડધું હોય એવું વધે કેટલા? 1.5 વધે. તો આ તમારું પીઓપી છે. પીઓપી. તો હવે આખી ગુજરાતીની લાઈન શું બનશે બનાવટની અંદર? તો કે જીપ્સમનું સૂત્ર CaSO4 * 2H2O. કેટલા તાપમાને ગરમ કરશો? 373 કેલ્વિન તાપમાને. બરાબર. પછી મળશે હું? પીઓપી મળશે. તો પીઓપી નું સૂત્ર શું છે? બોલતા જઈજો, CaSO4 * અડધું પાણી. અડધું એટલે 1/2 H2O. ચાલો આને જ ગુજરાતીમાં લખવાનું છે. જોજો. પહેલો મુદ્દો શું થશે બનાવટમાં? તો કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. પેરિસ મળે છે. બીજું હતું એનું રાસાયણિક નામ. જો આનું રાસાયણિક નામ તો અહીં લખશી. તેનું રાસાયણિક નામ. એનું રાસાયણિક નામ શું છે? જો Ca એટલે કેલ્શિયમ, SO4 એટલે સલ્ફેટ. હાલો આટલું યાદ રહી જાય તો અહીંયા આવશે રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ. હવે આ અડધાને કહેવાય હેમી. અડધાને શું કહેવાય? હેમી. હાલો Ca એટલે કેલ્શિયમ, SO4 એટલે સલ્ફેટ, અડધું એટલે હેમી. પાણીને કહેવાય હાઇડ્રેટ. તો તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ છે. ચાલો રેડી. આયા લખવું હોય તો લખી શકાય. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. હાવ દેશી ભાષામાં લખવું હોય તો આવું લખશો તો ચાલશે. બરાબર છે. બે રીતે લખી શકાય. જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવી પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. અથવા તો આવું દેશી ભાષામાં લખશો તો ચાલશે. બીજું એનું રાસાયણિક નામ શું? Ca એટલે કેલ્શિયમ, SO4 એટલે સલ્ફેટ, અડધું એટલે હેમી, H2O એટલે હાઇડ્રેટ. ત્રીજું એનું રાસાયણિક સૂત્ર અહીં તો અહીં લખ્યું છે. તેનું રાસાયણિક સૂત્ર કોણ છે? CaSO4 * અડધું પાણી. હવે ઘણા છોકરા શું કરે ખબર છે? રાસાયણિક સૂત્ર કીધું હોય ને, ઘણા આપણે કહીએ ને કે પીઓપી નું રાસાયણિક સૂત્ર શું થાય? તો કે આવું લખે CaSO4 * 1/2 H2O પ્લસ 3/2 H2O. આ રાસાયણિક સૂત્ર નથી. રાસાયણિક સૂત્ર ખાલી આટલું જ છે. સમજાણું? રાસાયણિક સૂત્ર ખાલી આટલું જ છે. આ આખું તમે લખશો નહીં. આ વસ્તુ છે એ ધ્યાન રાખવાની છે. બરાબર છે? રાસાયણિક સૂત્રમાં આ વસ્તુ એક ધ્યાન રાખવાની. બીજી વસ્તુ ઘણા જીપ્સમમાં શું લખે? આવી રીતે લખે CaSO4 + 2H2O. એટલે આ પ્લસ નો આવે. સમજાય છે? જ્યાં પ્લસ આવે નહીં તો આ ધ્યાન રાખજો, પ્લસ પણ લખવું નહીં.
ચાલો 3 મુદ્દા ક્લિયર થઈ ગયા. પેલું, જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. બીજું, એનું રાસાયણિક નામ બોલો. રાસાયણિક નામ શું હતું? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. ત્રીજું, એનું રાસાયણિક સૂત્ર CaSO4 ઇન્ટુ અડધું પાણી, અડધું એટલે 1/2 H2O. ચોથું, POP કેવા કલરનો હોય? કેવા કલરનો હોય? હા બરોબર, સમજી ગયા ને? તો તે સફેદ રંગનો પાવડર છે. હાલો, યાદ રહી જશે કેવા રંગનો પાવડર છે? સફેદ રંગનો. સમીકરણ તો રેડી જ છે. વળી પાછું એકવાર કહી દઉં, સમીકરણમાં ઉપર નીચે એક લાઈન મૂકવાની, સમીકરણનું ટાઇટલ લખવાનું, પછી હાઇલાઇટ કરવા જેવા પોઈન્ટ કઈ ગયા? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, ઇન્વર્ટેડ કોમા કરો તોય વાંધો નહીં, CaSO4 ઇન્ટુ અડધું પાણી. ચાલો રેડી? આ વસ્તુ અગત્યની છે. હાલો, હવે આની અંદર વધારાના મુદ્દાની અંદર શું આવે છે જોજો ખાસ. હવે આનું ઊંધું લખવાનું, ઊંધું. POP માં જોજો, ઊંધું બોલું છું. POP માં પાણીના અણુ ઉમેરીશ તો કોણ મળશે? જીપ્સમ. તો અહીંયા પહેલા હું સમીકરણ લખી નાખું છું ઊંધું. આને પહેલા લખું છું આ બેને, તો જોજો CaSO4 ઇન્ટુ અડધું પાણી. ક્યાંય આટલું ગોતવા જવાનું જ નથી, આને જ ફેરવી નાખો. હવે કોણ છે? દોઢ, તો લખો દોઢ. પછી એરો 373 નહીં લખવાનું, ડાયરેક્ટ ઓલું CaSO4 ઇન્ટુ 2H2O. આને કેમ લખશી? તો આ કોણ હતું? POP હતું. POP એમાં ઉમેર્યું હું પાણી, તો અહીંયા એ જ વાક્ય લખવાનું. POP માં પાણીના અણુ ઉમેરતા, પાણીના અણુ અથવા પાણીનો અણુ ઉમેરતા સખત ઘન પદાર્થ જીપ્સમ મળે છે. જીપ્સમ, કારણ કે આ હતું હું જીપ્સમ હતું ને, તો જીપ્સમ મળે છે. ચાલો, યાદ રહી જશે. ફરીથી એકવાર રિવાઇઝ કરી નાખી. જીપ્સમને આયર બોલતા જજો. 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે. તેનું રાસાયણિક સૂત્ર કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. તેનું રાસાયણિક નામ, હવે રાસાયણિક સૂત્ર CaSO4 ઇન્ટુ 1/2 એટલે કે અડધું પાણી છે. તે સફેદ રંગનો પાવડર છે. સમીકરણ રેડી? કેવી રીતે લખ્યું તો યાદ રહી ગયું? બરાબર. જીપ્સમનું સૂત્ર યાદ રાખવાનું. એમાંથી 2 પાણીના અણુ હતા, એમાંથી અડધો લખી નાખો, બાકી દોઢ વધે. હવે ઊંધું, હું POP માં પાણીના અણુ ઉમેરતા જીપ્સમ મળે છે, અને હવે એને ઊંધું લખી નાખવાનું. ચાલો રેડી? હવે આવે છે ઉપયોગો. તો કે ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે, બાંધકામ ઉદ્યોગમાં, દાંતના ચોકઠાના બીબાની બનાવટ માટે, રમકડા અને પૂતળા બનાવવા, બ્લેકબોર્ડ પર લખવાના ચોકની બનાવટની અંદર. ચાલો રેડી? 2 પ્રશ્ન યાદ રહી ગયા. પેલો કયો હતો? બ્લીચિંગ પાવડર. બીજો પ્લાસ્ટર ઓફ પેરિસ. ચાલો મિત્રો, તો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હતા, 2 ક્વેશ્ચન. બ્લીચિંગ પાવડર ઘણી બધી વાર પૂછાઈ ગયો છે, POP પણ એવો જ ક્વેશ્ચન છે. બરાબર. બેની બનાવટ, સમીકરણ કઈ રીતે યાદ રાખવું એ મેં તમને શીખવાડી દીધું. હવે તમારે શું કરવાનું છે? એકવાર વિડીયો જોઈ લેવાનો, પછી આ ક્વેશ્ચનને મોઢે લખવાના, પછી એકવાર વિડીયો યારે ટેલી કરી લેજો કે ક્યાં ભૂલ પડે છે. રેડી? ચાલો, સાવ સરળ ભાષાની અંદર સમજૂતી આપેલી છે. એકવાર ખાસ શાંતિથી એકવાર વિડીયો છે એ જોઈ લેવો. તમારા મિત્રોને હજી સુધી તમે વિડીયો શેર ન કર્યો તો વિડીયો શેર કરી દેજો. ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને લાઈક બાકી હોય તો એકવાર જોઈ લેજો. ચાલો રેડી? તો મિત્રો, આવા નવા સેશન સાથે આપણે પાછા મળીશું. એની અંદર પણ વિભાગ ડી ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરશું. ચાલો રેડી? ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, ભારત માતા કી જય.